ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ. પ્રભુએ આપણને મહાન મનુષ્ય શરીર આપ્યું છે. તો બડે બડે મહારાજે जिनके बड़े रात दिन बाजे वे भी बने काल के खाजे मिले नहीं बार बार शरीर क्यों गलत फहमी में खोते हो. મતલબ માનવ શરીર માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ કરવા માટે જ મળ્યો છે. સ્વયંના કલ્યાણનો મોકો મળ્યો છે, તો એને એળે ના જવા દેવું જોઈએ. માનવ શરીર શા માટે મળ્યું? તો માનવ શરીર પ્રભુ ભક્તિ કરવા માટે મળ્યું. પ્રભુ ભક્તિ કરતા રહો અને ધનનો સદુપયોગ કરતા શીખો. કારણ કે ધન, વડીલ વૃદ્ધોની સેવા કરો, રોગીઓની સેવા કરો, ગાયોની સેવા કરો. મહત્વ વસ્તુનું નથી, વસ્તુના ઉપયોગનું છે. માનવ શરીરમાં પણ ઉપયોગનો મહિમા છે. નરક, સ્વર્ગ, અપવર્ગ, નિશેની. આ માનવ શરીરથી નરક, સ્વર્ગ, મોક્ષ પણ પ્રાપ્ત કરી શકાય છે. આ જ પ્રકારને ધનવતાનો, નિર્ધનતાનો, રોગનો, નિરોગતાનો, માનનો, અપમાનનો, નિંદા સ્તુતિનો, સંપત્તિનો, વિપત્તિનો, શાંતિ કલહનો, પ્રતિકૂળતા અનુકૂળતાનો, સર્વનો સદુપયોગ અને દુરુપયોગ કરી શકાય છે. સદુપયોગથી કલ્યાણ થાય અને દુરુપયોગથી થાય છે પતન. તેથી જે સમય, સમજ, સામગ્રી, સામર્થ્ય, શક્તિ તમારી પાસે છે તેનો સદુપયોગ કરો. એનાથી વધારાની જરૂર નથી. જે આપણી પાસે છે જ નહીં એની ભગવાન પાસેથી આપણે કેવી રીતે આશા રાખી શકીએ? માટે ઈમાનદારીપૂર્વક ભગવાન પાસે માંગવા જેવી વસ્તુ હોય તો હું હરેક પરિસ્થિતિનો સામનો કરી શકું એવું માંગો. અને હંમેશા સકારાત્મક રહો. કરોમી બંધુ વિચ્છેદમ, કુટુંબ સાથે સંબંધ વિચ્છેદ કરી દેવું. હરિષ્ય તદ ધનમ, ધનને હરી લેવું. આત્મનો બંધુરાત્મે રિપુરાત્મન, મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. બીજા કોઈ ન તો શત્રુ છે ન મિત્ર છે. પરિસ્થિતિનો જો સદુપયોગ કરો, પરિસ્થિતિ ઉદ્ધાર કરનારી બની રહે. પરિસ્થિતિનો દુરુપયોગ કરો તો તમે માર્ગ ભટકી જાઓ. માટે સદુપયોગ કરો, જીવનમાં ખુશ રહો. રાધે રાધે, હર હર મહાદેવ.